ઓબલીના મોરની ચટણી બનાવવાની આજે અમારા ઘેર ઓબલી ઊભી છે મસ્ત સોયલો મોટી ઓબલી હે એનો મસ્ત મોર આવ્યો એમાં છે બધું મોર લઈ લેવા આ વળગ્યો જો તું ના રે તું પડતો થઈ આ મોર બેન્યો તમારે આવી ચટણી ઓબલીની મોરની ખાય શેર ઊંધી વિડીયો મારો જોતા રહેજો શેર ઊંધી જોવા મળશે તમને હું ચેતો ચટણી બનાવું એની કમેન્ટમાં જરૂર લખજો કેવો બનાવે કેવો નહીં બને હો જો અને લાઈક સબસ્ક્રાઇબ કરજો દે ખુશી તે બોલે બહુ દર પકડ મેં કેટલો બધો વળગ્યો જો ના બાળકો લે જો આપીને મોર ચટણી કરવાની મસ્ત આ તો ચટણી એવી મસ્ત બનાવો ને એટલે હમ બહાર નાખે લે આટલો તો કઈ થઈ ગયો બધાય લે આટલી બનાવી લીધી આટલી ચટણી બનાવવાની છે અસર ધોઈ નાખો પછી ઘેજીને બતાવતો આગળ ત્યારે હવે બનાવીએ ચટણી આ મૂળ બેને મસ્ત ધોઈ નાખ્યો વાપરીનો હો આ જો એનો બટી નાખો આગળ મસ્ત બટી નાખવાનું લાકડા કાઢી નાખવાના હવે મને બધી કરી નાખી બધું સારું સારું લઈ લીધી જીરું નાખવાનું એક ચમચી ભરીને જીરું નાખ સવાર પૂરતું સારું નાખવાનું વધારે નાખો સારું નાખો આલુ મેઠું આલુ મરચું લસણ અને ડુંગળી ખોલીને જેને આ કટકા કરીને નાખી દેવાનું આપીએ હવે જેની જેની ડુંગળી કાપી નાખી થોડા ધોણા નાખીએ મસ્ત સ્વાદ આવે ધોણા નાખીએ તીખું કરવું હોય ને તો લાલ મરચું ના ખાય લીલું ના ખાય તો બહુ તીખી ના આવે કારણ કે આપણે હાથે થોડા સબ્જી નાખીએ જીરું ઢોકા દો પાછું નાખી જેનું જેનું કૂટવાનું હોય હજી થોડું કૂટવું પડશે તે મસ્ત લાગે ચટણી હા મસાલો જ નહીં આવે જો આવા લાકડા આવે તો લઈ લેવાના છૂટા પડી જાય હવે જો ભાગી ગયું તે દેખાય જ્યાં જ્યાં રસ્તો કૂટી નાખ્યો હવે
પાછા વઘારવાની નહીં હો, ખાવાની રૂખી. અમે રોટલીના અંગાર રોટલાના અંગાર ખાવાની. રોટલો હોય કે રોટલી હોય પછી તેલ બે કોઈ વેરવા નહીં. ખાવાનું જરૂરી જરા જો એ લાગે જોઈએ આપણે. જો આ મરચું લાલ એ નાખ્યું, બે મીઠું આ જીરું, હળદર બળદર નહીં નાખવાની. આટલું ત્રણ વસ્તુ નાખવાનું. થોડા જીરું હોય તો એ ચાલે, પણ મારે નતું એટલે નહીં નાખ્યું. તું ખા ઈ લાગે પછી કહેજે મને. મસ્ત મસ્ત મોઢા પાણી આવી ગયું છે હો. હાય મસ્ત હો. આવી તમે ઘેર બનાવજો, કોમેન્ટમાં લખજો જેવી તમારા ઘેર જેવી થાય છે. તો જરૂર કોમેન્ટમાં લખજો કે મસ્ત કોબલીની ચટણી બની. કોબલીના મોરની ચટણી તમે તમે ઘેર બનાવજો આવી ચટણી. મસ્ત સ્વાદ મસ્ત સ્વાદ